કેમ છો મિત્રો? બધાને જય શ્રી કૃષ્ણ। જુઓ આપણા હાક છે આ। આપણે જેથી સોંપતા તેથી બધા એમ કહેતા કે ઓર પડશે। આજે હાકના ઝાડવા થઈ ગયા છે જબરા। જુઓ તમે જોઈ શકો છો। તમારે આ બ્લોક જોવાનો છે। આગળ કેળ છે। જુઓ આ આપણા હાક છે। જુઓ 3-3.5 ફૂટની ગોળાઈ થઈ ગઈ છે અને ઊંચાઈ 40 ફૂટની છે। તો મિત્રો આવા હેઠા હળિયા હોય તો તમે પણ ઝાડવા સોંપો, ખરસ વગરના થાય। જુઓ બહુ જાડા થળિયા થઈ ગયા છે। ટૂંક સમયમાં 6 વર્ષ થયા છે। હજી 6ઠું ચોમાસું ચાલુ થયું છે। જુઓ આ ઊંચાઈ જુઓ તમે 35-40 ફૂટની થઈ ગઈ છે। અને લાકડું લેવા જાઓ ત્યારે તમને ખબર પડે હાગ શું છે એ। તો ઘરનો હાગ પણ આપણે 100 થળિયા ઉપર બની જશે। અને કંપનીના રોપા છે, શિવશક્તિ કંપની। આની માથે આપણને લોન પણ મળી શકે। ઝાડવે 2000 રૂપિયા, વ્યાજ કાંઈ નહીં। જુઓ આ 6 વર્ષના ઝાડવા છે અને ઝાઝા ઝાડવા છે। જુઓ બધાય તો આપણે જોઈ શકશું નહીં, ઝાઝો સમય લાગી જશે। જુઓ ઝાઝા છે ઝાડવા, જોઈ જુઓ ફરતા છે ઝાડવાની બોર્ડર। કાશ્મીર જેવું વાતાવરણ ઊભું વાડીનું થાય। અને આ છે આપણી સિંગ। સિંગમાં કોઈ પણ વસ્તુની દવા છાંટી નથી અને સિંગમાં કાંઈ જોતું નથી। વાવી અને ટાઈમસર પાણી વરસાદનો તો આપો। જુઓ દૂર બહુ થઈ ગયું છે મિત્રો। આમાં આપણે દૂધ ગોળનો છંટકાવ કર્યો 2 ફેરું અને પ્લસ આકડો, લીમડો, ધતુરો, ખાટી છાશ ને ગૌમૂત્ર 8 દી હેડવી અને આપણે છંટકાવ કરેલો છે। તમે જુઓ દૂર। ને તમારે ફાલ જોવો હોય તો પણ આપણે ઉયા દેખાડી દઈએ કે આનું અદ્ભુત રીત છે, રિઝલ્ટ છે। જુઓ જુઓ છોડવા છે આવવાની આપણી જીગર ન હાલે, માથે પગ દેવાની જીગર ન હાલે એવું આપણું ફાર્મ સોટી ગયું છે। વણ સિંગ બહુ સારી છે, વગર ખર્ચે 35-40 મણ થાહે। પણ કારક રોજ ભૂંડ આવી જાય છે। જુઓ આ રીતે ખાય છે, કેટલું ખાઈ જાય। ખેડૂના મન આમે મોટા જ હોય, મનના મોટા હોય। જે ખાતે વધે એ આપણું તોય ઘણું વધે છે મિત્રો। આપણે બાકીના કશું ખર્ચ ખેતીમાં કરતા નથી અને દેશી ઉપર આજ નહીં તો કાલે પણ તમારે આવવું પડશે। બાકી નકર હવ રોટલા હવના હેકવા હાટું થઈ ફલાણી દવા ઢેકણી દવા કહે, બાકી કાંઈ જરૂર પડતી નહીં દવાની। બાકી જુઓ વગર દવાની સિંગ તમે જોઈ લો। આ આપણું મોટું ખેતર છે। જુઓ ઝાડવા દેખાય ને આ લગી આપણો સર્વે નંબર છે। જુઓ તો મિત્રો તમને મજા આવી હોય તો અમારા વિડીયાને શેર, સબસ્ક્રાઈબ કરજો। બાકી આધુનિકતા ઉપર હાલવામાં હવના રોટલા હેકે છે। આંકડામાં પોટાશ આવી જાય છે, ધતુરામાં ઝેર આવી જાય છે, એટલે એનીથી જંતુ મરતી નથી 100%। પણ એની ગંધથી જંતુ આવી શકતી નથી એવી એનામાં તાકાત છે મિત્રો। તો આવું થોડું બધા કરો। ખેતીમાં કશું વાનાનો ખર્ચ થતો નથી। બાકી એગરે જાહો એટલે માં ગામ જાય એટલે ભાણિયા આંગળીએ કેમ સોટી જાય, માં ગામ જાય એટલે દીકરા હારે આવે। એમ તમે જે જોતી હોય એ દવા લેવા જાઓ
એટલે હારે એક દીકરો મોકલશે. એટલે મિત્રો આપણે એકરે જવાનું હાવ ટાળી દો, એટલે ઓછું વધુ જે થાય એ બધું આપણે રહે. બસ મિત્રો, બધાને જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તો તમે પણ આ રીતે બ્લોગ કરતા રહ્યો અને યુટ્યુબમાં મેળતા રહ્યો. જેને મજા આવશે એ લાઈક કરશે. બાકી આપણે તો સાચું કહીએ ભાઈ, જેવા તેવા ડોયા સાટવામાં આપણી જીત નહીં થાય ને આપણી જમી બગડી જાહે. જો બસ, બધાને જય શ્રી કૃષ્ણ.